બે પાડ્યો રે નાખ્યો તો ને આપણો શાક ખાઈ જાય છે હો તગુએ મેલ્યું નહીં લાય લાકડો બાકડો વેન લઉં આ પોપટિયાની આ પાડ્યો બોલ્યો છે આ જો કે કશું નાખતો નહીં નાહી જાય છે પેસો ફુલારીને તાને હું મને તો જીવ બળદ પણ હું તો કા નાખું એટલે ફાળે હેડે એ સાપી માણા એ ઓય શું છે ઓય શું છે જો બા ઓય થઈ જેમ નીકળ્યો હા ઓય થઈ જેમ નીકળ્યો સમો સંગમ ને એટલે નહીં ને કરવાનું તને કેટલી વખત કીધું કે ના ને કરતો કેમ નહીં હા. તમારું કોઈ ખાઈ ગયો આમ ખાઈ ગયો નહીં વાંચન ને કરવાનું નહીં તારે આ કહી દીધું એ તો મારે મોડું થતું હતું એટલે આમ ફરીને ગઈ તો સીધો થઈને હરી જાઉં હું આમ મોડ કરતા તું તો પૂંડો છે જોર ને કિયા ને કે ના ને હા, એમાં તો કશું ના કહે જાય મોય. પૂંડો છે મોય હું તમારે કહી ગયું કે કોઈ લઈ ગયા મેં કીધું તમારે. નહીં વાંચને કાયદેસર રસ્તો નહીં પણ તમે થઈને કહ્યું હું નહીં નીકળવા દઉં પાછું તમને ખબર જ હું જતી જઉં છું એ તો કાયદેસર રસ્તો છે હું કાયદેસર હાથ બારના ઉતારામ જોજે એ તો કાયદેસર રસ્તો છે ને અરે, હાથ બારના ઉતારામ જોજે આનો નહીં હા હેડ નહીં ને કરીએ અમે હું નહીં ને કરીએ બાલીની દવા ના ને એટલે અડક ગરવા કરી આ તો મગજ વધુ આ એ, એ, આપણે આ. શું લઈ લીધું લેવાનું પેલા દવા કરાવો દવા આ ખોટું કરે છે ને એમાં જ ખોટું થાય છે તન તારું હું તાને હું લાય મને સોન પણ ભરવા દે હું નાખ્યાવ એના ઘર આગળ થઈને જ નીકળ્યું એ શું બોલે છે મને લાય તો કરે નહીં મારું દીકરું મારા વચ્ચા ભંજી તું તો નહીં એનો ભરવામાં તો સમજતા નહીં પણ એનું પાણી તો મજા આવ્યો છે ટાઈમ મારા વચ્ચા નાહી રહ્યો છે ઉનો પાછો વળી ફોન આવ્યો હેલો એટલે ભાઈ મને બધી ખબર છે અમે કોઈ નવી નોકરી નહીં લાઈન કોઈની વાત કરી છે તે એટલે આવું છું યાર આઈને તને પૈસા આલું કોઈ નહીં આલું એમ નહીં એ તો મને ખબર છે ઉતરો ના આવે છે ભાવને પૈસા જોવું તાને પણ નહીં તો ગમે ની વાત કરશે તે નરવો નહીં બેઠો હા ફોન મેક આવશે કે આલું પૈસા અને પણ દોરી લઈ આવજે પણ કદી લાઈન ગોડવા નહીં બોલાવું પાછો ઓવા પાછો હાર મેક અરે વર્ષા કતી એક લાઈન ગોડી છે મતલબ મારા છે કે પૈસા લીધો અને નહીં તો એમ ઓહો મને છડવા દે એના ઘર થઈને જ નીકળું એ શું બોલે છે મને તાને કાયદેસર રસ્તો જાતો ઉતારો મેં બોલ્યું છે થોડો આરો એ પાડતો હતો એના ઘર થઈને જવું તાને શું બોલે છે કોણ રોવે છે અહીંયા ત્યાં તો નક્કી ગગલો રોવે છે મને લાગે છે મને ઈથન નીકળ્યો ને એટલે છોકરો દવા કરતો હવે તેની તૈરી જ ના જતી રહી હોય નક્કી તૈરી જતી રહેલી લાગે છે ગમમાં હાહાકાર થઈ ગયો હો ભાઈ તાને પણ ના એ તો રોવામાં પડ્યો પણ ના મારા છે ને બધાને કી આ છે સરપંચની હોય ને આગેવાની હોય બધાને કી આવું કે ગગલાની તૈરી જતી રહી છે ના પેલા રૂમાલ લઈને આપણે નહીં જવું નક પાછો ખોટું લાગે ને કે આવતો રહ્યો એકલો બધાને લઈને આવું છે સારું એ લાગે નહીં એ લાય મને જવા દે હાથ બધો કી આવું અને પોપટિયા એ પોપટિયા હા બોલો બા હું અને છો જાણ્યા તા તું હું મારા કાકો ગયા નહીં હા ના અને ગજબ થઈ ગયો હું થયું વળી તાને અને આ હું લઈને ફરવા ગયો અને તારું ડોહો જ્ઞાન નહીં ના એ તો બાર ત્યાં ગજબ થઈ ગયો છે પણ હું થયું એ તો કયો મને એક રહસ્ય જાણવા મળ્યું છે પણ હું રહેશે જાણવા મળ્યું છે પણ કયો તો ખરા અમે હું તને શું કહું કે કયો તાને ના ગગલાની તૈરી જતી રહી ગગાબાન તઈ શું જતી રહી શોકન પડે અમે બધું મારે તને ટૂંકમાં કહેવાનું મરી જઈ એવું છે ખરું છે એ તો હું ખરું છું તું છે માત્ર બધો હરુપ પદુલો થયો તે આની હોય મારે હગાન વાત ચાલતી હતી હોય બેડો માં તો આવી હતી આ હિંમત આન તો હરક પદુલો થયો વાહ. ઘર દીઠ એક જણા તો આપવું પડે લે હેડ તું રૂમાલ લઈ લેજે હેડ તે અરે હેડ એક ને બે રૂમાલ લઈને આવું હા લેતા તું દરજી તાને બધા આવે ને એને સારું લાગે લાય મને જવા દે બીજા આગેવાન ના ઘેર જાઉં જોનતી પેલા સરપંચ ના ઘેર જાઉં ઓહો સરપંચ તમારા જ ઘેર હું આપતો હતો એ
હા આ તો તું મને કહેતો જ ના હોય સિક્કો બીકો મારવાનો. આ તો હું રજા ઉપર છું, રજા ઉપર. સિક્કો નહીં મારવાનો, હા આ શું કરું સિક્કો છું? મરાઈ ગયો. એ તાને અલે મારા વગર સિક્કો માર્યો કોને? મરાઈ ગયો, ભગવાનને માર્યો સિક્કો. અને સિક્કો માર્યો કોને મારા રજા સિવાય? હું રજા ઉપર છું, સિક્કો મારનારો કોણ હતો એ? આ ગગલાની ડોશી જતી રહી છે. હા તાને અરે જતી રહી લે. જતી રહી. હા હું નાખવા જતો તો ને સોન નાખવા, હા. ગરાગ્યા થઈને એટલે એનો રોતો તો. હું વાત કરું છું. તાનીની ડોશી નક્કી જતી રહી છે, મને ખબર છે. હું મારી હગી વાંચે જોઈને આવ્યો છું. સાચું કહે છે ને? ઓવા અરે આ મારા બે ત્રણ કોમ હતો ને, તાલુકા પંચાયતમાં જવાનું હતું ને, પેણીએ જવાનું હતું ને, આ મારા વચ્ચે ટાઈમ જતો રહ્યો. તાને હું કે છું તું બેહાન કર હેઠ. હું બેસતો નહીં. હું હજી આગેવાનના ઘેર જાણતા એટલી કરી રૂમાલ લઈને હેડો હું આવું છું. તું હું બધાને કહેવા જ બોલે પાછો વચ્ચે પાછો. હા, લટ. અલે પુણ્યનો કોમ છે, પુણ્યનું પાછો. હા, જલ્દી વળ પાછો. હું હાથ અરે, જોડી કોણ સીધો અમે પાછો. ઘણા બોલ્યા હોય પણ આવા કોમ તો જવું પડે છે. જવું પડે ભા. હું કેવું છું હા. આ તો હોર્મોન લેતો આવજે પાછો. હા. હાટા નહીં લેતો આવજે, હું આઈને પૈસા આપું તને પાછો. આ જો ડોહો મરી ગયો છે તે હોલ લાવો. અરે લાંબી પડે લે. હાલો કે હાલો હું કેવું છું હા. મોહનામાં પણ લાકડા બાકડા બધી તૈયારી કરી બધી એ તો પછી આવા પત કરીએ. અને ટ્રેક્ટરમાં લઈ જજો પાછા. હા, હા, હો, તમે હું આવો જ સીધો- ખરા. હું સીધો જાઉં છું પાછો ઘેર. હા, અને જલ્દી આવ પાછો જલ્દી તું. હા, બધા ટાઈમ જતી રહેશે. ઉઠો રહો, કોક ના કોક તકલીફ પડે છે. હા આજ તો સોન નાખવાને મેન ના આવ્યો, પાછું સોન લઈને આવ્યો. હા આ રૂમાલ મૂકવાનો છે, લાય આ જ રૂમાલ લઈ જાઉં. હા બોલો પાછા ફોન કર તમે તે હા છોકરા પર ફોન કરાવડાયો. ઓ હા ભાઈ તમારે ઘેર આવ્યો તો પણ કોઈ નતું. એટલે એમ નહીં કે તો મારા ફોન અને ચાલુ છે. છોકરા ઉપર ફોન કરાય, કીધું કરજે ભાઈ આગેવાનને ફોન કરજે. એટલે એમ નહીં કે તો મારા ફોન ચાલુ તમાકુમાં. હા બરોબર, એક કોમ છે બોલાયા હતા તમને. મારે ફોન હું હતું કયો પેલી ગગાપાની તૈયારી જતી રહી છે, શું થયું? તૈયારી જતી રહી છે. એટલે કોઈ લડ્યો તો ના ના લડ્યો નતો, જતી રહી છે તો. શું કહો છો? તાને ઓભળો કે એમ નહીં કે બાપા. પણ હા. હજુ તો હું ઈવન ઘેર ખબર લેવા ગયો છું. હા ચા બા પીધો પછી હું આવ્યો છું. હા હા ભાઈ ખબર તો બધોય કાઢી પણ જતી રહી. મને મનાતું નહીં એમ નક્કી વાપર્યું ખરું નક્કી મેં મારી હગી વાસે જોઈ છે. એવું છે? જેનો તમે રૂમાલ લઈને જો હું બધોને કી આવ્યો છું. હા. તમે એકલા જ બાકી હતા હેરો. આજે હવે તમે બોતો બંધ કરાવો હેડો. હાજે હેરો. હા હા ખાધી હશે રાતી તો કીધી હશે નહીં પણ સવારે હું ઉઠ્યો કે મેલું પોનો અત્યારે કાકા રોમ જીતા જેવી જોડી હતી ભાઈ. મારો કાલદાનો કટકો ગયો રોમ સીતાની જોડી તૂટે એટલે હવને થાય તો કરું. પણ હું વાત કરું તમને કયો એક તો મારે ઊનું ઊનું થઈ ગયું બધું કયો ઘરમાં ઊનું આપ તૂટી પડ્યું આપ. બધું કરું ને તાર પર બધું ના પડે હેડતું તું થાય ગગા થાય. અને ઇન્ડિયા શરમ નાઈ દે શરમ નાઈ. જે નતું દાડી એ થઈ ગયું. જોનજીલાલ હિંમત રાખ ગોડા, હિંમત રાખ. જોનજીલાલ હું વાત કરું કયો તમને દવાઈ લાવે તો હું એક તો ઘણી સેવા કરી, ઘણી સેવા કરી. ખૂબ સેવા કરી હોય હું કરું કે મારું આખું ઘર એ તો લવતી ગયો સલવા અને ના વના તો અજવાળું એનું જ થશે. હવે તો અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું અંધારું એકદમ કેવો જબક લાઈટો થતી, આશી થઈ ગઈ, આશી મારી- થઈ ગઈ. મારી જિંદગી જીવવાની ધિક્કાર થઈ ગયો કાકા હારી ના જતો કાઠોર હું ના હારી ના ગયો હારી ગયો એકદમ હારી ગયો ગોડા છેલ્લી વાર કી મેથી ગુંદ તો ખવડાવી અગર. હું તમને હું વાત કરું મેં રાતે ખવડાવી હશે એને ગયો એક તો નજુરો તો નતો રહ્યો કે. અમારે વહેલો ઉઠ્યો ને એક નથી નહીં એટલો એનો સમય પાકી ગયો ને. એટલે એનો સમય પાકી ગયો. મૂર્ખા સમય પાકી ગયો એનો. મારો ઓળખી ના શક્યો, સમય નું ઓળખી ના શક્યો. મારો જેવો સમય આવ્યો છે ગયો નબળા સમય નબળો સમય આજે ના આવે એટલે કોઈનો ના થાય, કોઈનો ના થાય. સાચી એમ નહીં મારા ઘેર જ આવું છું
કર્મની સજા તો ભોગવવી પડશે સરપંચ હું કહું છું મારા આગુ ઘરે ફોન કર્યો શું કર્યું બધા કરી દીધા છે આગેવાન બધા ફોન કરી દીધા એટલે બધા છોડીઓ બોલવા નહીં હારી ફોન કર્યો એવાનો કાકા હારી તો ફોન કર્યો છે કે ભાઈ કર્યો મી ફોન નહીં કર્યો પણ મારું ઘર પૈસા ઉપર હેડ તો એટલે એ નહીં કરતો કાકા તમે હારી ફોન કર્યો તમે કર્યો હાલ જ વાત કરી મી એટલે અબલોક મા બાપ કહેતા તે રે આ બાન તો કહેતો તો કે હાલ નહીં આબા નહીં તો શું કીધું એ તો હાલ નહીં આબાનો ઈ તો ટાઈમ મળશે કે પણ આગેવાન હોભળો કે હારી આવાન પહેલો તે નહીં લ્યો કે યાર પણ ભગવાન કે હાલ નહીં આબાનો કાકા બધું મન ઉપર લાયા વગર હારી આવાન ફોન કરી દઈએ છીએ તો મેં કીધું કે તઈ 4-5 દાડ કરી આપજો એટલે 4-5 દાડા જો પહેલો જોતા પહેલા હારી વાળો પહેલા હાજર જોઉં યાર તાને આગળ હું વાત કરું છું મને ખવડાવી છે રાતે પીવડાવી છે સવારે ઉઠ્યો ને એટલે હોબળો કે હિંમત ના હારી હિંમત ના હારી બધી વાત સાચી છે કાકા હોબળો કે એ તો રોમ લખમણ જે જોડે બરાબર છે તું તો એટલે હમને થાય હમને થાય પણ હોબળો કે મને ખબર છે આવ ઈવન હારેવા ના તો આપણે કાઢવાની તૈયારી કરો બરોબર છે કાકા હું કહું છું દેશ અમારા ઘરમાં છે કે આપણે કાઢવાની તૈયારી કરો કાકાની તૈયારી કરીએ આમ તો ના હોય તો એ તો મોસે એટલે મૂર્ખા પણ હેતામાં હજી કરી રખા લે વાત કરે છે તે એ નહીં કે તો સરપંચ ઘણા કાલ તો હું તમારે ઘર ખબર લેવા નતો આવ્યો એ તો હું ઈ નિયમ ગોડી કાઢી આપણો હવે એમ તઈ બધા આયા છો અમે બરોબર તે આપણે ઈ ખાડા કઈ ગોડી કાઢી ગોડી ના ગલાય વાત કરશે તે આપણે એવો રિવાજ નહીં વાત કરશે તે આપણે તો દાગ લેવો પણ મારવી પડે મારો કારજાનો કટકો હતો એ તો એટલે કાકા બા બ્રો હું વાત કરતો ઈ નહીં કે તો તારા ભંડારા કણ ખબર પડે પેલા અને કોઈ સંત હોય કોઈ ભક્તો નહીં હોય એને ભંડારે ખબર પડે થાલે મને એક તો બધી ખબર પડે કોઈ નહીં હું તો એકદમ ગોડો વાત કરે છે તું એટલે એમ નહીં તાને ખબર પડે તો તમારો જો ભક્તોની હતો કોઈ સંત હતો તાને વાત કરશે તે એ તો આગેવાન મને ખબર પડે છે ડોશીઓનો હું કહેવાય સંત ને હોય ને ઈવન ભંડારે એમ નહીં કે તો તમારો ડોશી શું સંત હતો એમ કહું છું એ તમે હાનું લેક્ચર બધું કૂટવા મંડ્યા હોય આ તો તમારો ડોશી નહીં મરી ગયો મારે હની ડોશીઓ મારી ડોશી મારે તમારી આગેવાન હા તાને હા જીવન લાગે છે અનુ તો સટકી લાગે છે એ તો ભાઈ ફની જો સામે તાર તું કા લેવા મારા આગળ હોય હેડ આવ્યો છે લે તાને અલે આવા ટાઈમે તો આવા તો ખરો કપલા તું યાર વાત કરશે તે પકડો અનુ સટકી કેવું લાગે છે ભાઈ હું તો મને આવા યાર વગર તમે મારી વાત ભરજો તું લાકડો તો હવ આવ અરે હનુ લાકડા ફાકડા તમે વાતો કરી રહ્યા છો બધી આરીએ કેમ તમાર ડોશી નહીં થતો રે અની ડોશી મારા તમારી મારી ની મારા હેડ અલે આજે મને પકડવાનું કરો ફની હું આપણે દે કાઈ ડોશી મારે તમારી મારી ને મારા લે અમારી કઈ ડોશો મળી લે તારી ડોશી મારી સાથે વાત કરશે તે મને કીધું લે તને બધું આરીએ ઓમ માને કીધું મન તો ફરી ગયો તમે ધાર તું હનો ખરપા પડ્યો મારા આટલો બધો કેમ? તું નેકળ્યો ચમ પેલો વથે એમ કે રોતો નાતો અરે થોડા તું તો હાલના દતો રે મિત્ર તું બરોબર લાગે છે કાકા તો તું લેકણ કે એ કાકા લેકણ કે ને એટલે ભાઈ હું તમને કહો પડ્યો પેલા મારી વાત હા તો મને જોર આવતું હોય ને એટલે નહીં તમાર મારી કુંડા રોતા છે એમ કયો પણ અમાર ગાય મરી જાય છે શું થયું ગાય મરી જાય છે એટલે પેલી હેતર માંથી મેલે ને ઓવા તમાર જોર આવતો ને ભાઈ જવાન કરવા તમે ફોફરી ખબર છે? જેટલી લાઈન માં ગોડી કટાવો તો ધાન પર જાય જમ હેડ એટલે ગાય ના ઓલે તું રોતો તો તાણે અલે એ નહીં કરો કાકા, ગાયડા ઉડી જતી એ નહીં. તમે એક્ટિંગ તો ડોશી નહીં કરતા હતા તમે એક્ટિંગ ડોશી નહીં કરો બોલા ડોશી મેં તો એટલું તો રોતા હતા તો મારા કારદાન કટકો હતો એ તો આગે ભાઈ તે તો સાર નાખવી પડે કારદાન કટકો હોય તો અલ્યા એક કી ફૂંકતું સાત તારી ગાય ગાય ઉડી ગાય વેતી આ સોમેચાર ને ખેલ કર્યા છે ને બધા રે સોમેચાર ને ખેલ કર્યા ને હેડો તમે અમને હાથું હતો નહીં આપું હેડો આ તો મારો ભરખ્યો એમ નહીં કે તો અમદાવાદ તો નહીં ગયો આ પાછા તો પાછા હું જા પાછા આ બધું કોણ કીધું કોને લ્યા બધા હા, બાને બાને કીધું એ હું મારા ખરપા જબર જસ પડે છે હવારનો આ ખરપા પડે હવારનો ખરપા પડે છે હવારનો ખરપા પડે છે હવારનો હવે તમારા તું નો અમથી આવતો ના નહીં આવે હું આપણી ભાઈ આ તો હબર ભાઈ અમને તો લાગ્યું કે આ તો હાચુકલી તારી ડૂસી મરી જશે મારા વર્ષા હું તું યા પેલી ઉડી જાય એવી વાયડા ઉડી જાય એવી તો ગાય હતી ને કે છે, ગાય મરી જાય છે સરપંચ એ તો ગાય હતી મારા ઘર હેડ તું એ રીએ આટલું દૂધ તમારી એક્ટિંગ હારી ગમી હો ભાઈ અમો એક્ટિંગ નહીં આગળ હું તો કેવું છું કોઈ પણ કોમ તમે જો ને આગળ કોઈ દાડો છે હા તો જોઈ વિચારીને બધું તો જો પાછા આમ તો મને હાથ ચૂકલી ડોસી મારા ને તોય આબુ નહીં હબળો કાજોન મારા વર્ષા ના તો ધારી તું મને આનું નેકળ્યું ઉંદેરું હડવાન કરો કોને તો મારે કેવું છે રીતના કે ડોસી તારી મરે ઓઢો છે એક જાતનો પાછો
તો મીઠા મારા ઓળખ્યો આ ભાને ખેલ કર્યો બધો હો ઓ સરપંચ ઉભા તો રોવા પણ કાઠું પડે કોણ થયું એ હું બોલો આયો ને માં એટલે હોપલા બાંધવાડી કા ફરી વેળા એટલે વના લીધો તો મારા ગ્રાન્ડ પાસ થવાના હતી તે મારા બચાના વના લીધો તો ઈકોન આવ્યો તમે જો તો બધું પરી મેલી ઈ નહીં કરો હાથ ટુકડો નહોતો તો એનો. એટલે આ ટુકડો અનો દોષ છે મૂર્ખાનો તમે જો તો તમે જોઈ રહ્યા તો જોયું ના જોઈ તો એ નહીં. સગડો રે તો વને સેડાયા બધા આખા ખબર ગામને. પડી કે ગગાન ડોસી મરી છે કે ગાય મરી છે એવું એ તો આપણને તો શું ખબર રોતો હતી તો યાર. હતો ગાગ્યા રોતો ગગો રોતો તો અમે હેડવાનું સાચી વાત છે મારી સાચી વાત છે વાહ જીજે તું